મોર્નિંગ ઓલ. આજે આપણે સ્ટડી કરશું ગ્લોબ વાલ. ઓકે, આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ગ્લોબ વાલ. આ એની આકૃતિ છે સિંગલ સીટેડ. આપણે બે પ્રકારના ગ્લોબ વાલ સ્ટડી કરશું, એક સિંગલ સીટેડ અને ડબલ સીટેડ. ઓકે, તો જ્યારે જીટીયુ ની ફાઇનલ પરીક્ષા હશે ત્યારે પૂછાશે કે સમજાવો, દોરો અને સમજાવો ગ્લોબ વાલ. તમારે ગ્લોબ વાલ ની આવી રીતે આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે એનું કન્સ્ટ્રક્શન અને એની કાર્ય પદ્ધતિ અને એના ફાયદા ગેરફાયદા બધું લખવાનું રહેશે. બરાબર, આ જે છે સિંગલ સીટેડ ગ્લોબ વાલ છે, જેમાં અહીંયાથી ફ્લો ઇન થશે, ફ્લો આઉટ થશે. અહીંયા પ્લગ રાખેલો છે, અહીંયા જે છે સ્ટેમ છે ફેરવવા માટે, પછી અહીંયા એક પેકિંગ રાખેલું છે. બરાબર, તો જોઈ લ્યો સિંગલ સીટેડ ગ્લોબ વાલ. ખાસ આકૃતિ મોસ્ટ આઈએમપી છે એટલે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. ક્લિયર? બરાબર, જોઈ લ્યો ગ્લોબ વાલ સિંગલ સીટેડ, જેમાં અહીંયાથી ફ્લો ઇન થશે, પછી અહીંયાથી જઈ અને અહીંયાથી બહાર નીકળી જશે. પછી આ જે સ્ટેમ આપ્યો રાખેલો છે એ ઉપર નીચે કરવાથી ફ્લો કંટ્રોલ થઈ શકે. બરાબર, આ એની આખી બોડી છે. બરાબર, આપણે જે કાલે પાઠ જોયા હતા એ આ એક સીટ આપેલું છે. બરાબર, તો આવી રીતે એનું વર્કિંગ રહેશે. ક્લિયર? જોઈ લ્યો, એકદમ સિમ્પલ આકૃતિ છે ગ્લોબ વાલની. આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ગ્લોબ વાલ. એમાં સિંગલ સીટેડ અને ડબલ સીટેડ બે પ્રકારના વાલ આવશે. ક્લિયર? સમજાઈ ગયું બધા? આ આકૃતિ બધાએ જોઈ લીધી? જોઈ લો વ્યવસ્થિત આકૃતિ. બરાબર, અહીંયાથી ફ્લો ઇન થશે, અહીંયાથી ફ્લો આઉટ થશે, પછી પ્લગ જોડેલો છે, સીટ અહીંયા પેકિંગ મૂકેલું છે. બરાબર, આ રીતનું આખી એની રચના છે. ક્લિયર? ચાલો હવે આના વિશે સમજીએ. તો પેલો પોઈન્ટ તમારે એ લખવાનો કે સિંગલ પોર્ટ ગ્લોબ વાલ છે. બીજા પોઈન્ટમાં જોઈએ તો સિંગલ પોર્ટ ગ્લોબ વાલ એ સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે. સિંગલ પોર્ટ ગ્લોબ વાલ છે એને આપણે સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે છે એક ખૂબ જ સાદી રચના ધરાવે છે અને આની રચનામાં એક સીટ તેમજ એક પ્લગનો સમાવેશ થાય છે. ફ્લો પાસ થવાની દિશા પણ એક જ હોય છે. ક્લિયર? આ એનું આપણે અત્યારે કાર્ય પદ્ધતિ જોઈએ છે. બરાબર, કે સિંગલ પોર્ટ ગ્લોબ વાલને આપણે સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખીએ છીએ અને આ ખૂબ સાદી રચના ધરાવે છે. એની રચનામાં એક સીટ તેમજ એક પ્લગનો સમાવેશ થાય છે, જે ફ્લો પાસ થવાની અને એના ફ્લો પાસ થવાની દિશા પણ એક જ હોય છે. એટલે ફ્લો છે એ એક જ દિશામાં આવી રીતે પસાર થતું હોય છે. હવે નેક્સ્ટ, વાલનો પ્લગ છે ખૂબ જ મજબૂત રીતે સીટ ઉપર બેસે, આથી લીકેજ થવાની સંભાવના ઓછી રહે છે. બરાબર, આપણે આકૃતિમાં જોયું એમ વાલનો પ્લગ જે છે, આ પ્લગ આપેલો છે એ સીટ સાથે એકદમ ફિટ કરેલો હોય છે, જેથી કરીને લીકેજ જે છે થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. આ સીટ છે બરાબર, એની સાથે એકદમ ફિટ બેસી જાય, જેથી કરીને જે ફ્લો થતો હોય ફ્લુઇડનો એમાં લીકેજ થવાની જે સંભાવના છે એ ખૂબ જ ઓછી રહે છે. બરાબર, આપણે આકૃતિ ઉપરથી જ એનું વર્ણન કરવાનું રહેશે. બરાબર, ચાલો નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈએ.
બરાબર. આ વાલ ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. બરાબર છે. આપણે કાલે સ્ટડી કર્યું હતું કે રેન્જિબિલિટી એટલે શું, કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું જે છે ફ્લો નું કંટ્રોલ કેટલા કંટ્રોલ થઈ શકે એના રેશિયાને એટલે કે ગુણોત્તરને આપણે રેન્જિબિલિટી તરીકે ઓળખી છીએ. તો આ વાલ છે ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. હવે આ વાલનો પ્લગ છે સિંગલ હોવાથી જે ફ્લો નો ફોર્સ પણ વધારે લાગે છે. બરાબર. પ્લગ સિંગલ હોવાથી જે ફ્લો નો ફોર્સ હોય એ એકદમ ઉપર વધારે લાગે છે. આનાથી વધારે મજબૂત એક્ચ્યુએટરની જરૂર પડે છે. બરાબર. અને ગ્લોબ વાલ્વનો જે ઉપયોગ છે 2 ઇંચ અથવા તો 2 ઇંચથી ઓછી વ્યાસ વાળી લાઈનમાં આનો ઉપયોગ થતો હોય. બરાબર. ગ્લોબ વાલ્વનો ખાસ ઉપયોગ ક્યારે થાય, કે લાઈન જે છે 2 ઇંચ અથવા તો એનાથી ઓછી હોય એવી લાઈનમાં આપણે ગ્લોબ વાલ્વનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર. એનું કાર્ય પદ્ધતિ કે ગ્લોબ વાલ્વ જે છે સિંગલ પોર્ટ ગ્લોબ વાલ્વ એ સિંગલ સીટેડ વાલ્વ તરીકે ઓળખાય છે. એ ખૂબ જ સાદી રચના ધરાવે છે. એની રચનામાં એક સીટ તેમજ એક પ્લગનો સમાવેશ થાય છે અને ફ્લો પાસ થવાની દિશા પણ આમાં એક જ હોય છે. અને વાલ્વનો પ્લગ છે એ ખૂબ જ મજબૂત રીતે સીટ પર બેસે છે. આથી લીકેજ થવાની સંભાવના છે એ ખૂબ ઓછી હોય છે. આ વાલ્વ ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. રેન્જિબિલિટી આપણે કાલે સ્ટડી કર્યું કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો ફ્લો કંટ્રોલ કરી શકાય એના ગુણોત્તરને એટલે કે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહીશું. પછી આ વાલ્વનો પ્લગ છે એ સિંગલ હોવાથી ફ્લો નો ફોર્સ છે ઉપર તરફ વધારે લાગે છે. આથી વધારે મજબૂત એક્ચ્યુએટરની આમાં જરૂર પડતી હોય છે. અને આ વાલ્વનો ઉપયોગ જોઈએ તો 2 ઇંચ અથવા તો 2 ઇંચથી ઓછી વ્યાસવાળી લાઈનમાં આનો ઉપયોગ થશે. ક્લિયર આટલું. હવે એના ફાયદા જોઈ લઈએ. તો સિંગલ પોર્ટમાં વધારે રેન્જિબિલિટી મળે છે. બરાબર. ઉપર જોયું એમ. પછી ટાઈટ સટોક હોય છે જેથી કરીને લીકેજ થવાની સંભાવના બહુ ઓછી રહે છે. પછી આ વાલ્વમાં પાછો ફેરવી શકાય તેવા પ્લગનો પણ આમાં ઉપયોગ કરી શકાય છે. ક્લિયર. ગ્લોબ વાલ્વના ફાયદા. બરાબર. હવે એના ગેરફાયદા જોઈએ તો આ વાલ્વ છે ખૂબ ઓછું પ્રેશર રિકવર કરી શકે છે અને પ્લગનું જે છે અનબેલેન્સ થતું હોવાથી એક્ચ્યુએટર મોટું તથા મજબૂત રાખવું પડે છે. આ પ્લગ અહીંયા જે છે અનબેલેન્સ થઈ જાય એના માટે એક્ચ્યુએટર છે એ મોટું અને મજબૂત હોવું જોઈએ એને વ્યવસ્થિત બેલેન્સ કરવા માટે. તો આ એક એના ગેરફાયદા છે. ક્લિયર. તો ગ્લોબ વાલ્વ પૂછાય ત્યારે સિંગલ સીટેડ તમારે વાલ્વની આવૃત્તિ આકૃતિ ડ્રો કરવાની અને એના કાર્ય પદ્ધતિ અને એનું વર્કિંગ કે કઈ રીતે એ કાર્ય કરે છે એ લખવાનું અને એના ફાયદા અને ગેરફાયદા. તો આ 3 અથવા તો 4 માર્ક્સમાં જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે કે બરાબર સમજાવો ગ્લોબ વાલ્વ, તો એમાં સિંગલ સીટેડ આવશે અને એક ડબલ સીટેડ આવશે. ક્લિયર. હવે આપણે ડબલ સીટેડ વાલ્વ જોશું. ઓકે. આ જે છે એ ડબલ સીટેડ ગ્લોબ વાલ્વની આકૃતિ છે. ક્લિયર. સિંગલ સીટેડ જેવી છે બટ અહીંયા 2 પ્લગ ગોઠવેલા છે. સિંગલ સીટેડમાં એક પ્લગ હતું, આમાં 2 પ્લગ છે. બરાબર. અહીંથી ફ્લો ઇન થશે, અહીંથી ફ્લો આઉટ થશે. અહીંયા પ્લગ 2 આપેલા છે. અહીંયાનું પેકિંગ આપેલું છે. અહીંયા સ્ટેમ જોડેલો છે. આ એની બોડી છે. બરાબર. અહીંયા સીટ આપેલી છે. ક્લિયર. આને ઉપર નીચે કરવાથી ફ્લો નો આપણે કંટ્રોલ કરી શકીએ. બરાબર. જોઈ લ્યો વ્યવસ્થિત આકૃતિ ડબલ સીટેડ ગ્લોબ વાલ્વ. ક્લિયર બધાને. ઓકે. તો આના વિશેનું વર્ણન જોઈ લઈએ, કાર્ય પદ્ધતિ અને એનું વર્કિંગ કન્ડિશન. ચાલો સૌથી પહેલો પોઈન્ટ એ જોઈ લઈએ કે ડબલ પોર્ટ ગ્લોબ વાલ્વ છે. હવે ડબલ પોર્ટ ગ્લોબ વાલ્વ છે એટલા માટે એમાં ડબલ સીટેડ વાલ્વ તરીકે પણ ઓળખાય છે. ઓલું સિંગલ પોર્ટ હતું એટલા માટે એ સિંગલ પોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. આ ડબલ પોર્ટ છે એટલા માટે એને ડબલ સીટેડ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં 2 પ્લગ અને 2 સીટ હોય છે. ડબલ છે એટલા માટે એમાં 2 પ્લગ, સિંગલ સીટેડ હતું એમાં 1 પ્લગ અને 1 સીટ હતી, જ્યારે આમાં 2 પ્લગ અને 2 સીટ હોય છે. ક્લિયર.
હવે આ પ્લગમાં ઉપર ફ્લો નો ફોર્સ વધારે લાગે છે, પરંતુ બે પ્લગ હોવાથી બેલેન્સ જળવાઈ રહે છે. બરાબર, આ વાલ્વમાં ઉપર તરફ જે છે એ ફોર્સ છે વધારે લાગે, પણ બે જે છે પ્લગ હોવાથી બેલેન્સ એમાં જળવાઈ રહે છે. ક્લિયર? હવે આ જે વાલ્વ છે ડબલ પોર્ટ હોવાથી બોડીમાંથી બે ડિરેક્શનમાંથી ફ્લો પસાર થાય અને પાછું સિંગલ ડિરેક્શનમાં આવી જાય છે. બરાબર, બોડીમાંથી ડબલ પોર્ટ હોવાથી બોડીમાંથી બે ડિરેક્શનમાં, એટલે બે, એક આ અહીંયા અને એક આ બાજુ, બે ડિરેક્શનમાં પસાર થાય છે અને પાછું સિંગલ ડિરેક્શનમાં એમાંથી નીકળી જાય છે. બરાબર, બે સાઈડથી ફ્લોનો જે છે પ્રવાહ ડિરેક્શનમાં એ ફેલાય અને આ બાજુથી સિંગલ ડિરેક્શનમાં એ બહાર નીકળી જાય. બરાબર, બે પ્લગ હોવાથી બોડીમાંથી બે ડિરેક્શનમાંથી પ્રવાહ પસાર થાય ફ્લો, અને પાછું સિંગલ ડિરેક્શનમાં પાછું આવી જાય છે. બરાબર, અને આનો ઉપયોગ જોઈએ તો આ વાલ્વનો ઉપયોગ 2 ઇંચ લાઇનથી વધારે કરી શકાય. આપણે સિંગલ સીટેડ જોયું એમાં 2 ઇંચથી 2 ઇંચ અથવા તો 2 ઇંચથી ઓછું હતું એમાં વપરાતું હતું. આ જ્યારે જે છે એ 2 ઇંચથી વધારે હોય એમાં આનો ઉપયોગ કરી શકાય. ક્લિયર? એકદમ સિમ્પલ એની કાર્ય પદ્ધતિ છે કે ડબલ પોર્ટ વાલ્વ છે ડબલ સીટેડ તરીકે ઓળખાય છે. આમાં બે પ્લગ અને બે સીટ હોય છે. પછી આ વાલ્વમાં જે ઉપરનો ફ્લો ફોર્સ વધારે લાગે છે, પરંતુ બે પ્લગ હોવાથી એનું બેલેન્સ જળવાઈ રહે છે. પછી વાલ્વ ડબલ પોર્ટ હોવાથી બે ડિરેક્શનમાં ફ્લો પ્રવાહ જે લિક્વિડ કે હોય એનો ફ્લો છે એ બે ડિરેક્શનમાં જાય છે, પરંતુ પાછું જે ડિરેક્શનમાં આવી જાય છે બહાર નીકળવા. પછી આનો ઉપયોગ છે 2 ઇંચની લાઇનથી વધારે હોય એમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આના ફાયદા જોઈ લઈએ તો આ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. ક્લિયર? પછી આ પોર્ટ વાલ્વ કરતા વધારે જે છે એની ફ્લો કેપેસિટી ધરાવે છે. સિંગલ પોર્ટ કરતા વધારે ફ્લોની કેપેસિટી આમાં વધારે હોય છે સિંગલ સીટેડ કરતા. બરાબર, પછી સિંગલ પોર્ટ વાલ્વની સરખામણીમાં ડબલ પોર્ટ જે પોર્ટ ગ્લોબ વાલ્વ છે એમાં એક્ચ્યુએટરની સાઇઝ નાની હોય છે. સિંગલ પોર્ટમાં એકદમ જે એક્ચ્યુએટર છે મોટું અને મજબૂત હોવું જોઈએ, જ્યારે આના ડબલ પોર્ટમાં એના કરતા એક્ચ્યુએટરની સાઇઝ નાની રાખવામાં આવે છે. પછી આ વાલ્વમાં પાછો ફેરવી શકાય તેવા પ્લગનો ઉપયોગ આમાં કરી શકાય છે. અને આ વાલ્વ છે 2 ઇંચની લાઇન એના કરતા વધારે જે સાઇઝ હોય એમાં આનો ઉપયોગ થાય છે. પછી આ વાલ્વમાં લીકેજ થવાની સંભાવના વધારે રહે છે, કારણ કે બે વાલ્વ છે એટલા માટે થોડું ઘણું પણ ઉપર નીચે થાય તો એમાં લીકેજ થવાની સંભાવના વધારે રહે છે. પછી ડેલ્ટા પી એટલે કે જે પ્રેશરનો તફાવત છે એ વધારે હોય છે, આથી ઓછી ડિફરન્શિયલ પ્રેશર વાળી એપ્લિકેશનમાં આનો ઉપયોગ થાય છે. ક્લિયર? ફાયદા અને ગેરફાયદા ડબલ પોર્ટ ગ્લોબ વાલ્વના. બરાબર છે? ક્લિયર? જોઈ લો વ્યવસ્થિત, એકદમ સિમ્પલ છે. આવી રીતના પૂછાશે ડ્રો એન્ડ એક્સપ્લેન ગ્લોબ વાલ્વ, તો એમાં તમારે સિંગલ સીટેડ ગ્લોબ વાલ્વ ની આકૃતિ દોરવાની, પછી ડબલ સીટેડ ગ્લોબ વાલ્વ ની આકૃતિ ડ્રો કરી અને એનું કાર્ય પદ્ધતિ અને એનું વર્ણન કરવાનું, એના ફાયદા ગેરફાયદા લખવાના રહેશે. બરાબર, જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો ગ્લોબ વાલ્વ, ડ્રો દોરો અને સમજાવો ગ્લોબ વાલ્વ, તો તમારે આટલું એમાં લખવાનું રહેશે. ક્લિયર? આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા વાલ્વનું સ્ટડી કરશું.